ક્યારે એવું વિચાર્યું છે કે આપણા વડીલો જે કહેવતો કહેતા એમાં કદાચ આજના જીવનની મોટી મોટી મુશ્કેલીઓનો ઉકેલ છુપાયેલો હોય? ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતી કહેવતોના એક જ્ઞાનના ભંડારમાં ડૂબકી મારીએ અને જોઈએ કે એમાંથી આપણા માટે શું શું મોતી મળે છે. અને આપણી આ સફરની શરૂઆત થાય છે એકદમ સાદી પણ બહુ જ ઊંડી વાતથી કે સમય જજ સૌથી મોટો ગુરુ છે. એ બોલ્યા વગર જ બધું શીખવી દે છે. જીવનમાં આવતો દરેક અનુભવ, સારો કે ખરાબ, એ સમય દ્વારા શીખવવામાં આવેલો એક પાઠ જ તો છે. તો કોઈ પણ મહાન સફરની શરૂઆત ક્યાંથી થાય છે? કોઈ મોટા ધડાકાથી નહીં. એની શરૂઆત થાય છે મનની અંદર પ્રગટતી એક નાનકડી પણ અત્યંત શક્તિશાળી ચિનગારીથી, એટલે કે ઈચ્છાથી. આ ખાલી મારે આમ કરવું છે એટલી હળવી વાત નથી હો. આ તો એવી તીવ્ર ઈચ્છાની વાત છે. એવી લગનની વાત છે કે જ્યારે મનમાં એ વાત ઘર કરી જાય ત્યારે રસ્તાઓ જાતે જ બનવા લાગે છે. એ ઈચ્છા જેવી તાકાત છે જે પહાડને પણ તોડી શકે. પણ અહીંયા જ આપણે બધા મોટા ભાગે અટકી જઈએ છીએ, ખરું ને? મનમાં ઈચ્છા તો બહુ જોરદાર હોય, પણ આપણે રાહ જોઈએ કે આખો રસ્તો સાફ દેખાય પછી જ પહેલું ડગલું ભરીશું. પણ જીવન એમ નથી ચાલતું. બસ શરૂઆત કરી દો. એકવાર પહેલું પગલું ભરશો ને એટલે આગળનો રસ્તો એની જાતે જ દેખાવા માંડશે. ઓકે, તો મનમાં ઈચ્છાની આગ પણ લાગી અને પહેલું પગલું પણ ભરી લીધું. તો શું કામ પતી ગયું? ના, બિલકુલ નહીં. અસલી ખેલ તો હવે શરૂ થાય છે. એ ઈચ્છાના છોડને દરરોજ મહેનતના પાણીથી સિંચવાનો. સફળતા કોઈ 2 મિનિટમાં બની જતી મેગી નથી. એ તો ટીપે ટીપે ભરાતા સરોવર જેવી છે. રોજ થોડુંક થોડુંક પણ સતત કરેલું કામ જ એક દિવસ સફળતાનો મોટો પહાડ બનીને ઊભો રહે છે. એટલે ધીરજ બહુ જ જરૂરી છે. આપણે જે સારા ભવિષ્યની રાહ જોઈએ છીએ ને, એ ક્યાંય બહારથી આવવાનું નથી. એ તો આપણે આજે જે કરી રહ્યા છીએ એમાંથી જ બનવાનું છે. આજે મહેનતનું બીજ વાવીશું તો કાલે સફળતાનું ફળ મળશે. સિમ્પલ ગણિત છે. પણ કોઈ પણ રસ્તો સાવ સીધો અને સપાટ નથી હોતો, બરાબર ને? રસ્તામાં પડકારો અને મુશ્કેલીઓ તો આવવાની જ. અને એની સાથે આવે છે સૌથી મોટો દુશ્મન, ડર. તો પછી સાચી હિંમત કોને કહેવાય? ચાલો એને બરાબર સમજીએ. આપણને એમ લાગે કે હિંમતવાળા લોકોને ડર જ નથી લાગતો. પણ એ વાત ખોટી છે. ડર તો બધાને લાગે. અસલી હિંમત એ છે કે ડરથી છાતી ધડકતી હોય, પગ ધ્રુજતા હોય અને છતાં પણ એક કદમ આગળ ભરવું. બસ આ જ હિંમત છે અને એ આપણા બધાની અંદર છે. તો પછી સાચી હાર ક્યારે થાય છે? શું પડી જવું કે નિષ્ફળ જવું એ હાર છે? ના, જરા વિચારો. પડી જવું એ હાર નથી. એ તો પ્રક્રિયાનો એક ભાગ છે. અસલી હાર તો ત્યારે થાય છે જ્યારે આપણે પડી ગયા પછી ફરીથી ઊભા થવાની કોશિશ જ છોડી દઈએ. જ્યાં સુધી પ્રયત્ન ચાલુ છે ત્યાં સુધી ગેમ ઓવર નથી થઈ. અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી બહારની દુનિયાની હતી. ઈચ્છા, મહેનત, હિંમત. પણ સૌથી મોટું યુદ્ધક્ષેત્ર ક્યાં છે ખબર છે? આપણી અંદર, આપણા પોતાના મગજમાં. આપણે હંમેશા બહારની પરિસ્થિતિઓને દોષ દઈએ છીએ, જે આપણા હાથમાં નથી હોતી. પણ અસલી કંટ્રોલ ક્યાં છે? આપણી વિચારધારા પર. આપણે પરિસ્થિતિને કઈ નજરથી જોઈએ છીએ એના પર. બસ નજર બદલો, નજારા આપોઆપ બદલાઈ જશે. તો આ સારો દૃષ્ટિકોણ કેવી રીતે કેળવવો? 3 સરળ વાતો યાદ રાખીએ. 1. સારા વિચારો એ અંધારામાં ટોર્ચ જેવું કામ કરશે. 2. એક નાનકડું સ્મિત એ કોઈ પણ ખર્ચ વગરનો સૌથી સુંદર શણગાર છે. અને 3. નાની શરૂઆતથી ક્યારેય ડરવું નહીં. દરેક મોટી ઇમારતનો પાયો એક નાની ઈંટથી જ મુકાય છે. તો ચાલો, હવે આપણે આખી સફરના અંતિમ પડાવ પર આવી ગયા છીએ. જ્યાં આપણે ઈચ્છા, મહેનત, હિંમત અને વિચારોનું જે વાવેતર કર્યું છે એની લણણી કરવાનો સમય છે. આ જીવનનું સૌથી સરળ અને સૌથી શક્તિશાળી સૂત્ર છે. વિશ્વાસ બરાબર વિજય. જો પોતાની જાત પર અને પોતાની મહેનત પર અતૂટ ભરોસો હોય ને તો પછી જીત પાક્કી છે. કોઈ રોકી જ ન શકે. તો આખી વાતનું સાર શું છે? જો, એકદમ સરળ છે. મજબૂત ઈચ્છા થઈ એટલે રસ્તો મળ્યો. એ રસ્તા પર દરરોજ મહેનત કરી એટલે સફળતા મળી અને આખી પ્રક્રિયા પર વિશ્વાસ રાખ્યો એટલે અંતે વિજય થયો. આ જ તો જીવનનું સમીકરણ છે. અને છેલ્લે આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે
કદાચ પરિણામ ધાર્યા પ્રમાણે ના આવે, પણ સાચા દિલથી કરેલી મહેનત ક્યારેય વેડફાતી નથી. એ કાં તો આપણને જીત અપાવશે અથવા તો એવી શીખ આપશે જે ક્યારેક જીત કરતાં પણ વધારે કિંમતી હોય છે. તો આ બધી વાતો પછી હવે એક સવાલ આપણા સૌ માટે છે. આવતીકાલના સારા ભવિષ્ય માટે આજે આપણે કયું બીજ રોપવાના છે? ઈચ્છાનું, મહેનતનું, હિંમતનું કે પછી વિશ્વાસનું? જે પણ હોય એને રોપવાનો સાચો સમય એ તો અત્યારે જ છે.